બરોડા ડેરીની ચૂંટણી જીતશે આ દાવો કર્યો છે ધારાસભ્ય કેતન ઇનામદારે અને આ સાથે જ મેન્ડેટને લઈને આવ્યો છે રાજકીય ગરમાવો। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રમાં મહત્વ ધરાવતી બરોડા ડેરીની 18 માર્ચે ચૂંટણી છે। આ વચ્ચે ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ભાજપનું જ બોર્ડ બનશે તેવો દાવો કર્યો। સાવલી ઝોન 5ના ઉમેદવાર રામસિંહ વાઘેલા ડિરેક્ટર પદે બિનહરીફ થયા છે તો 6 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ ઝોન 6 માટે સુરપાલ સિંહને ભાજપે ટેલિફોનિક મેન્ડેટ આપ્યું। આ વચ્ચે કેતન ઇનામદારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તેઓ 2027ની ચૂંટણી નહીં લડે। ડિક્લેર કર્યું છે કે હું 2027ની ચૂંટણી નથી લડવાનો। પ્રજા વચ્ચે રહેવું, પ્રજાના હૃદયમાં રહેવું, પ્રજા માટે કામ કરવું એ મહત્વનું છે, કોઈ પદ મહત્વનું નથી। તો બીજી તરફ બરોડા ડેરીને 76B અંતર્ગત નોટિસ પાઠવવા મુદ્દે પણ કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ક્ષતિ રહેવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે। ત્યારે ખૂબ મોટી ગંભીર બાબત છે। આગામી 13 તારીખે જો ખુલાસા આપવામાં એ લોકો ક્ષતિ કરશે તો એનું પરિણામ એમને ભોગવવું પડે। મહત્વનું છે કે બરોડા ડેરીની ચૂંટણી વચ્ચે નોટિસ અને મોડા મેન્ડેટને લઈને રાજકીય ગરમાવો પણ આવ્યો છે।